હેલો દોસ્તો, વાર્તાવૃત્તમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ એક એવા મહાન યોગીની જેમણે પોતાના જીવન અને ભારતના ઈશ્વર સાક્ષાત્કાર પામેલા ઘણા સિદ્ધ પુરુષો સાથેના તેમના સંબંધો વિશે સવિસ્તાર વૃત્તાંત લખેલ છે. પરમહંસ યોગાનંદની આત્મકથા ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી, ગુજરાતીમાં જે યોગી કથામૃત નામે પ્રસિદ્ધ થઈ છે. કલકત્તા યુનિવર્સિટીના સ્નાતક શ્રી યોગાનંદજી તેમની આત્મકથા હૃદયની અવિસ્મરણીય સરળતા, તીવ્ર બુદ્ધિમત્તા અને દૈવી ઉત્સાહથી લખી છે. પ્રમાણભૂત એવા એમના આ પુસ્તકનો વિશ્વની 22 ભાષાઓમાં અનુવાદ થયેલ છે. તેમજ યોગી કથામૃત એટલે ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી હાલમાં 100 ઉપરાંત યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ધર્મોનો તુલનાત્મક અભ્યાસ, મનોવિજ્ઞાન, સાહિત્ય, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર અને જીવ વિજ્ઞાનના અભ્યાસક્રમો માટે પણ જરૂરી વાંચન તરીકે સ્વીકૃત થયેલ છે. શ્રી યોગાનંદજીની આત્મકથાનું મૂલ્ય એ હકીકતથી ઘણું જ વધી જાય છે કે ભારતના જ્ઞાની પુરુષોના સંબંધમાં જે બહુ ઓછા પુસ્તકો અંગ્રેજીમાં લખાયા છે તેમાંનું આ એક પુસ્તક છે. આ પુસ્તક એક યોગી તરફથી યોગીઓના સંબંધમાં લખાયેલું પુસ્તક છે. જેમના જીવન ચરિત્રનું વર્ણન આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે તેવા મહાન ઋષિઓ, તેમના માતા પિતા, તેમના મિત્રો દરેકની તસવીર સાથેનું આ પુસ્તક ભારતના આધ્યાત્મિક વારસાને સમજવા માટે દરેક ભારતીયે એકવાર જરૂર વાંચવું રહ્યું. શું તમે કોઈ એવા માણસને જાણો છો જે ઈશ્વરને પુસ્તકોની પંક્તિઓમાં નહીં પણ પોતાની આત્માની ગહેરાઈઓમાં શોધે? જે આજની વિજ્ઞાનની દુનિયાને ઠુકરાવીને હિમાલયની ગુફાઓમાં સત્યની ખોજ કરે? જેણે કેવળ પોતા માટે નહીં પણ પૂર્ણ માનવ જાત માટે એવું સિદ્ધ કર્યું કે ઈશ્વર એ કોઈ દૂરની કલ્પના નથી, પરંતુ આપણા દરેકના શ્વાસમાં વસતું એક જીવંત સત્ય છે. જો તમે કોઈ એવા માણસને ન જાણતા હો તો આજે અમે તમને એક એવી આત્માની વાત સંભળાવવાના છીએ જેને દુનિયા પરમહંસ યોગાનંદના નામે ઓળખે છે. આજે અમે તમને લઈ જશું એક એવી આત્મિક યાત્રા પર જે ફક્ત તમારા હૃદયને સ્પર્શશે જ નહીં પરંતુ તમારા મનને જાગૃત પણ કરશે, જે તમારા વિચારોને બદલી શકે છે અને કદાચ તમને જીવનનો એક નવો ઉદ્દેશ્ય આપી શકે છે. આ વાત છે એક એવા બાળકની જેની આંખોમાં નાનપણથી જ ઈશ્વરને મળવાની તૃષા હતી. તેણે કેવળ એ તૃષાને જ તૃપ્ત ન કરી પણ લાખો લોકોને તે અનંત સ્રોત સુધી પહોંચવાનો રસ્તો પણ બતાડ્યો. પરમહંસ યોગાનંદ કોઈ સાધારણ માણસ નહોતા. તે એક મહાયોગી હતા જેમણે યોગને દુનિયાના વિવિધ ખૂણાઓ સુધી પહોંચાડ્યો. તેમનું પુસ્તક ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી એ કેવળ એક પુસ્તક નથી પણ એક આધ્યાત્મિક નકશો છે જે દરેક આત્માને તેના સત્ય સુધી લઈ જાય છે. આ પુસ્તક આજે પણ લાખો લોકોને પ્રેરિત કરે છે, જે શીખવાડે છે કે ઈશ્વર એ કોઈ બહારની શક્તિ નથી પણ આપણા ભીતરની ચેતના છે જે જાગવાની પ્રતીક્ષા કરી રહી છે. આ વાર્તામાં એક એવા બાળકનું સાહસ છે જે હિમાલય ભાગી ગયો, એક એવા શિષ્યનું સમર્પણ છે જેણે ગુરુના ચરણમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું અને એક એવા યોગીનો સંકલ્પ છે જેણે સાગર પાર જઈને પશ્ચિમની દુનિયામાં યોગનો પ્રકાશ ફેલાવ્યો. આપ સાંભળશો એવા ચમત્કારોની વાત જેણે યોગાનંદજીના જીવનને આલોકિત કર્યું. એ બાબાજીના દર્શન હોય, માં આનંદમયીની કરુણા હોય કે તેમના ગુરુ શ્રી યુક્તેશ્વરની ઊંડું જ્ઞાન. પરંતુ આ વાર્તા ફક્ત યોગાનંદજીની જ નથી, આ તમારી પણ વાર્તા છે. કારણ કે યોગાનંદજીએ આપણને શીખવ્યું છે
કે દરેક માણસની અંદર એ જ શક્તિ છે જે સૃષ્ટિને ચલાવે છે. ભલે તમે કોઈ પણ ધર્મના, કોઈ પણ દેશના કે કોઈ પણ પૃષ્ઠભૂમિમાંથી આવતા હો, તમે પણ એ સત્યને પામી શકો છો જે યોગાનંદજીએ પામ્યો. તેમના પુસ્તકમાં એક વાક્ય છે જે તેમના જીવનનો સાર છે. તે વાક્ય છે, જે પોતાના હૃદયમાં શાંતિનો દીપ પ્રજ્વલિત કરે છે તે આખી સૃષ્ટિને પ્રકાશિત કરી દે છે. તો ચલો આપણે બધા સાથે આ યાત્રાની શરૂઆત કરીએ. આપણા મનને ઉઘાડીએ, આપણા હૃદયને તૈયાર કરીએ અને એક એવા યોગીની કહાનીમાં ડૂબી જઈએ જેણે કેવલ પોતા માટે નહીં પણ આખી દુનિયા માટે એક નવો રસ્તો બનાવ્યો. આ વાર્તા તમને હસાવશે, રડાવશે અને સૌથી વધુ તમારી અંદર છુપાયેલા યોગીને જગાડવા માટે તમને પ્રેરિત કરશે. અધ્યાય 1. ભારતના શાંત શહેર ગોરખપુરમાં 5 જાન્યુઆરી 1893ના રોજ એક બાળકનો જન્મ થયો, જેનું નામ રાખવામાં આવ્યું મુકુંદલાલ ઘોષ. તેની આંખોમાં એક અનોખી ચમક હતી, જાણે કોઈ રહસ્ય તેની આત્મામાં છુપાયેલું છે. જ્યારે બીજા બાળકો શેરીઓમાં રમતા, માટીના રમકડાઓની જીદ કરતા, ત્યારે મુકુંદ મંદિરોની સીડીઓ પર બેસીને સાધુઓની વાતો સાંભળતો. તે તેમને સવાલ કરતો કે ઈશ્વર ક્યાં છે? શું હું તેને ખરેખર મળી શકું છું? સાધુ હસીને જવાબ દેતા, પણ મુકુંદના મનને શાંતિ ન મળતી. તેની અંદર એક બેચેની હતી, એક સવાલ જે તેને સતત હેરાન કરતો હતો. જીવનનો અસલી મકસદ શું છે? આપણે શું કામ છીએ? મુકુંદનો પરિવાર ધાર્મિક અને શિક્ષિત હતો. તેના પિતા ભગવતીચરણ ઘોષ રેલવેમાં ઉચ્ચ પદ પર અધિકારી હતા. તેઓ એક કડક પરંતુ ન્યાયપ્રિય વ્યક્તિ હતા. તેઓ પોતાના બાળકોને અનુશાસન અને ઈમાનદારી શીખવાડતા. તેમના માતા જ્ઞાનપ્રભા દેવી એક પ્રેમાળ અને ભક્તિપ્રિય મહિલા હતા. તેમણે નાનપણથી જ મુકુંદને ભક્તિનો માર્ગ દેખાડ્યો. જ્યારે તેઓ પૂજા કરતા ત્યારે મુકુંદ તેમની પાસે બેસીને આંખો બંધ કરી દેતો અને એક શક્તિને મહેસૂસ કરવાની કોશિશ કરતો. ઘણી વખત તેને લાગતું કે કોઈ અદૃશ્ય શક્તિ તેના હૃદયને સ્પર્શી રહી છે. તેમની આ જિજ્ઞાસાને જોઈને તેમના મા કહેતા કે બેટા, ઈશ્વર તરફ છે. તારે તેમને ફક્ત પોતાની અંદર શોધવાના છે. પરંતુ મુકુંદ માટે આ જવાબ અધૂરો હતો. તે ઈચ્છતો હતો કે કોઈ તેને એક એવો રસ્તો બતાડે જ્યાં તે ફક્ત ઈશ્વર પર વિશ્વાસ ન કરે પરંતુ ઈશ્વરનો અનુભવ પણ કરે. મુકુંદની મા તેમને કૃષ્ણ અને રામની વાતો સંભળાવતા. તેઓ કહેતા કઈ રીતે કૃષ્ણએ પોતાની ભક્તિથી સંસારને મોહી લીધો અને કઈ રીતે રામે પોતાના કર્તવ્ય પાલન દ્વારા સત્યનો માર્ગ બતાડ્યો. મુકુંદ આ વાર્તાઓને સાંભળીને મંત્રમુગ્ધ થઈ જતો. તે વિચારતો કે જો ભગવાન ધરતી પર આવી શકે છે તો હું એને કેમ જોઈ શકતો નથી? તેની માતાએ તેને પ્રાર્થના કરતા શીખવાડ્યો. તે કહેતી કે તું જ્યારે સાચા હૃદયથી પ્રાર્થના કરીશ તો ઈશ્વર તારી પુકાર જરૂર સાંભળશે. મુકુંદે આ સલાહને ખૂબ ગંભીરતાથી લીધી. તે દરેક રાતે આંખો બંધ કરીને પ્રાર્થના કરતો અને ઘણી વખત તેને લાગતું કે કોઈ તેની પાસે આવીને તેને આશીર્વાદ આપી રહ્યું છે. એક સમયે મુકુંદ જ્યારે 5 વર્ષના હતા ત્યારે તેમની માતાએ તેમને તાંબાનું એક નાનકડું માદરડું આપ્યું અને કહ્યું કે આ માદરડું તારી રક્ષા કરશે. પરંતુ જ્યારે તારા ગુરુ તને બોલાવશે ત્યારે તે તેની મેળે ગાયબ થઈ જશે. આ સાંભળીને મુકુંદનું નાનકડું હૃદય જોરથી ધડકી ઉઠ્યું. તેને લાગ્યું કે જાણે કોઈ દિવ્ય ભવિષ્યવાણી તેના જીવનનો રસ્તો નક્કી કરી રહી છે.
તેણે તે માદરડાને પોતાના ગળામાં પહેરી લીધો અને મનમાં ને મનમાં વિચાર્યું કે કોણ હશે મારા ગુરુ? હું ક્યારે તેમને શોધી લઈશ? આ જ સવાલ તેમના જીવનનો આધાર બની ગયો. દરરોજ તેઓ માદરડાને અડીને જોતા, એ વિચારીને કે કદાચ આજે તે ગાયબ થઈ જશે અને તેને તેના ગુરુ મળી જશે. મુકુંદની આ તૃષા તેને વારંવાર સાધુ સંતો પાસે ખેંચી જતી. તે તેમની પાસે બેસીને વાર્તાઓ સાંભળતા. તેમના ચહેરા પર શાંતિ દેખાતી ત્યારે તેઓ વિચારતા કે હું પણ શું આવો બની શકું છું? ગોરખપુરના મંદિરોમાં કલાકો બેસીને તેઓ સાધુઓની વાતો સાંભળતા. એક સાધુએ તેમને કહ્યું કે ઈશ્વરને પામવા માટે મનને શુદ્ધ કરવું પડે છે. મુકુંદે આ વાત ગાંઠ વાળી લીધી. તે દરરોજ પ્રાર્થના અને ધ્યાનમાં સમય વિતાવવા લાગ્યા. પરંતુ તેમનું મન હજી પણ એટલું જ બેચેન હતું. તેઓ વિચારતા કે હું કંઈક બીજું ઈચ્છું છું, કંઈક એવું જે મારા પ્રશ્નોના ઉત્તર આપે. એક વખત મુકુંદ જ્યારે 8 વર્ષના હતા ત્યારે પોતાના દોસ્તો સાથે મળીને તેમણે હિમાલય ભાગી જવાનો પ્લાન બનાવ્યો. તેમણે વિચાર્યું કે હિમાલયની ગુફાઓમાં જ્યાં સાધુઓ તપસ્યા કરે છે ત્યાં મને ઈશ્વર જરૂર મળશે. તેમણે એક નાનકડો થેલો તૈયાર કર્યો, થોડીક રોટલીઓ અને કપડાં બાંધ્યા અને પોતાના મિત્રો સાથે ઘરની બહાર નીકળી પડ્યા. તેઓ ઉત્સાહથી ભરપૂર હતા, જાણે કે તેમની ખોજનો અંત ખૂબ નજીક આવી ગયો છે. પરંતુ તેમના મોટા ભાઈ અનંતને આની ખબર પડી ગઈ. તેમણે મુકુંદને રસ્તામાં જ પકડી લીધા અને ઘરે પાછા લઈ આવ્યા. મુકુંદ ભાંગી પડ્યા. તેમની આંખોમાં આંસુ હતા. તેમણે પોતાની માને કહ્યું કે હું ઈશ્વરને શોધવા માંગુ છું. મને શું કામ રોકવામાં આવી રહ્યો છે? તેમની માતાએ તેમને હૃદય સરસા ચાપી લીધા અને કહ્યું કે બેટા, તારો સમય હજી નથી આવ્યો. ધીરજ રાખ. તારા ગુરુ તને જાતે બોલાવશે. આ ઘટનાએ મુકુંદને વધારે મજબૂત બનાવ્યા. તેમને સમજાયું કે ખરી ખોજ બહારની યાત્રાથી નહીં, પરંતુ અંદરની તપસ્યાથી પૂરી થાય છે. તેમણે પોતાની માતાને વચન આપ્યું કે તેઓ પોતાની ખોજને ક્યારેય નહીં છોડે. તેમણે લખ્યું કે મારા હૃદયમાં એક આગ પ્રજ્વળી રહી છે અને હું જાણું છું કે તે અગ્નિ મને મારા ગુરુ સુધી લઈ જશે. મુકુંદે પોતાના રોજિંદા જીવનમાં ધ્યાન અને પ્રાર્થનાને સ્થાન આપ્યું. તેઓ સ્કૂલ જતા, ભણતા, પરંતુ તેમનું મન હંમેશા એક અનોખા સત્યની ખોજમાં લાગેલું રહેતું. એક વખત ગોરખપુરમાં એક સાધુ પધાર્યા હતા અને તેમના દર્શન માટે ખૂબ ભીડ થઈ ગઈ હતી. મુકુંદ પણ ત્યાં ગયા. સાધુએ તેમને જોયા અને કહ્યું, બેટા, તારી આંખોમાં એક અલગ ચમક છે. તારો રસ્તો ખૂબ મોટો છે. આ સાંભળીને મુકુંદનું મન ઉત્સાહથી ભરાઈ ગયું. તેમણે સાધુને પૂછ્યું, મને મારા ગુરુ ક્યારે મળશે? સાધુએ જવાબ આપ્યો, જ્યારે તારું હૃદય પૂરેપૂરું તૈયાર હશે. બસ ત્યારે જ તારું ગુરુ તને શોધી લેશે. આ ઉત્તર મુકુંદને વધુ બેચેન કરી ગયો. તેઓ દરેક મંદિર, દરેક તીર્થ સ્થળે જતા, પરંતુ તેમનું મન શાંતિ ન પામતું. તેમણે વિચાર્યું કે મારે હજી મહેનત કરવી પડશે. મારે મારા મનને વધુ શુદ્ધ કરવું પડશે. મુકુંદની આ બેચેની તેમના પરિવારને પણ દેખાઈ રહી હતી. તેમના ભાઈ બહેનો તેમને ચીડવતા કે મુકુંદ સાધુ બનવા માંગે છે, પરંતુ તેમની મા હંમેશા તેમની સાથે રહેતી. તે કહેતી કે મુકુંદનો રસ્તો અલગ છે. તેને તેની ખોજ પૂરી કરવા દો. મુકુંદને તેમની માની આ વાતો હિંમત આપતી. તેઓ વિચારતા કે જો માને મારા પર આટલો ભરોસો છે તો હું જરૂર પોતાના ગુરુને ખોજી લઈશ.
તેમની આ જ ભૂખે તેમને એક નવા રસ્તા પર લઈ જવાનું શરૂ કર્યું. એક એવો રસ્તો જ્યાંથી તેમનું જીવન વળાંક પામ્યું. મુકુંદની આત્મામાં એક સવાલ વારંવાર ગૂંજી રહ્યો હતો. મારા ગુરુ કોણ હશે? કોણ મને સત્ય સુધી પહોંચાડશે? આ સવાલ તેમને દરેક ક્ષણે બેચેન કરતો રહેતો. તેઓ મંદિરોમાં, તીર્થસ્થળોમાં ફરતા સાધુઓને મળતા, તેમની વાતો સાંભળતા, પરંતુ તેમનું મન શાંત ન થતું. તેમણે લખ્યું છે, મારી આત્મા જાણતી હતી કે મારા ગુરુ ક્યાંક છે અને તેઓ મારી રાહ જોઈ રહ્યા છે. આ જ વિશ્વાસ તેમને ડગલે ને પગલે આગળ વધારતો હતો. રસ્તો ભલે ગમે તેટલો મુશ્કેલ હોય, પરંતુ મુકુંદની ગુરુ માટેની ચાહ તેમને વારંવાર હિમાલય સુધી ખેંચી જતી હતી. તેઓ વિચારતા કે હિમાલયની ગુફાઓમાં જ્યાં સાધુઓ તપસ્યા કરે છે, ત્યાં હું મારા ગુરુને શોધી લઈશ. તેમણે ફરી એક વખત હિમાલય ભાગી જવાની યોજના બનાવી. આ વખતે તેમણે તેમના દોસ્તોને એ વિશે ન કહ્યું, કારણ કે તેમને ભય હતો કે કોઈ તેમને રોકી લેશે. સંતાઈને તેઓ ઘરેથી નીકળ્યા અને રેલવે સ્ટેશન તરફ ચાલવા લાગ્યા. તેમનું હૃદય ઉત્સાહથી છલકાઈ ગયું હતું. તેમને લાગ્યું કે હવે આ વખતે તો તેમની ખોજ પૂરી થઈ જ જશે. પરંતુ વિધાતાને કંઈ બીજું જ મંજૂર હતું. રસ્તામાં તેમના એક સગાએ તેમને જોઈ લીધા અને પાછા ઘરે મૂકી ગયા. મુકુંદનું હૃદય ભાંગી ગયું. તેમણે પોતાની માને કહ્યું, મને કેમ રોકવામાં આવે છે? હું તો ફક્ત ઈશ્વરને શોધવા માંગુ છું. તેમની માએ તેમને હૃદય સરસા ચાપી લીધા અને કહ્યું કે બેટા, તારા ગુરુ તને ત્યારે જ મળશે જ્યારે યોગ્ય સમય આવશે. ધૈર્ય રાખ. આ અસફળ પ્રયત્નએ મુકુંદને વધુ મજબૂત બનાવ્યા. તેમને સમજાયું કે ખરી ખોજ બહારની યાત્રામાં નહીં, પરંતુ અંદરની તપસ્યાથી પૂરી થાય છે. તેમણે પોતાની માતાને વચન આપ્યું કે તેઓ પોતાની ખોજને ક્યારેય નહીં છોડે, અને તેમણે નક્કી કર્યું કે તે પોતાના મનને વધુ શુદ્ધ કરશે, પોતાની આત્માને વધારે તૈયાર કરશે, જેથી જ્યારે ગુરુ સામે આવે ત્યારે તે તેમને ઓળખી શકે. તેમણે લખ્યું, મારા હૃદયમાં એક અગ્નિ પ્રજ્વલિત થઈ હતી અને હું જાણતો હતો કે આ અગ્નિ મને મારા ગુરુ સુધી જરૂર લઈ જશે. એક દિવસ મુકુંદ બનારસની ગલીઓમાં ફરી રહ્યા હતા. બનારસ, વારાણસી, જ્યાં ગંગાનું પવિત્ર જળ વહે છે, જ્યાં દરેક ઘાટ પર સાધુ સંતો ધ્યાનમાં ડૂબેલા રહે છે. ત્યાં તેમની મુલાકાત થઈ સ્વામી પ્રણવાનંદ સાથે, જેમને લોકો બે શરીરવાળા સંત પણ કહેતા હતા. મુકુંદે જોયું કે સ્વામી ધ્યાન કરી રહ્યા છે અને અચાનક જ તેમનું શરીર થોડુંક હવામાં ઉંચકાયું. મુકુંદની આંખોમાં આશ્ચર્ય છવાઈ ગયું. તે વિચારી પણ નહોતા શકતા કે આવું કંઈ પણ સંભવ છે. સ્વામીએ તેમને પાસે બોલાવ્યા અને કહ્યું કે બેટા, ઈશ્વર તારી અંદર છે. પહેલાં પોતાના મનને શાંત કર અને તું ઈશ્વરને મેળવી લઈશ. આ મુલાકાત મુકુંદ માટે ખૂબ મહત્વની રહી. તેમણે પહેલી વખત મહેસૂસ કર્યું કે આત્મજ્ઞાન એ માત્ર કલ્પના નથી, પરંતુ એ સત્ય છે જેને જીવી શકાય છે. સ્વામી પ્રણવાનંદે તેમને કહ્યું, સાચો યોગી એ જ છે જે પોતાના મનને નિયંત્રિત કરી લે છે. તેમણે કહ્યું કે જ્યારે તું પોતાના વિચારોને શાંત કરીશ, ત્યારે તને એ શક્તિ મળશે જે તને આખા બ્રહ્માંડ સાથે જોડી દેશે. મુકુંદે આ વાત ગાંઠ મારી લીધી. તેમણે વિચાર્યું કે જો તે એવું કરી લેશે તો તે ઈશ્વરનો અનુભવ જરૂર કરી શકશે,
પરંતુ તેમનું મન હજી પણ બેચેન હતું. તેમને લાગતું હતું કે સ્વામી પ્રણવાનંદ મારા ગુરુ નથી. મારા ગુરુ કોણ હશે? તે ક્યારે મને મળશે? આ પ્રશ્ન તેમને સતત હેરાન કરતો હતો. મુકુંદ બનારસમાં ઘણા બીજા સંતોને પણ મળ્યા. તેઓ ગંગાના ઘાટ પર કલાકો વિતાવતા, સાધુઓની વાતો સાંભળતા અને તેમના ચહેરા પરની શાંતિ જોઈને તેમને થતું કે આ શાંતિ મને પણ જોઈએ છે. એક વખત તેમણે એક સાધુને પૂછ્યું, મને મારા ગુરુ ક્યારે મળશે? હું મારા ગુરુની ખોજ કઈ રીતે કરું? સાધુએ જવાબ આપ્યો કે જ્યારે તારા હૃદયમાં સત્યનો વાસ થશે ત્યારે તારા ગુરુ તને જાતે જ શોધી લેશે. આ જવાબ મુકુંદને વધારે બેચેન કરી ગયો. તેઓ દરેક મંદિર, દરેક તીર્થ સ્થળે જતા, પરંતુ તેમનું મન શાંતિ ન પામતું. તેમણે વિચાર્યું કે મારે વધારે મહેનત કરવી પડશે. મારે પોતાના મનને વધુ શુદ્ધ કરવો પડશે. એક વખત મુકુંદ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ કુંભના મેળામાં ગયા. ત્યાં સાધુઓની ભીડ હતી. ચોતરફ ભક્તિ અને ધ્યાનનો માહોલ હતો. મુકુંદ ત્યાં ઘણા સાધુઓને મળ્યા. એક સાધુએ તેમને જોઈને કહ્યું કે તારી આંખોમાં એક ખોજ છે. તારા ગુરુ તને જલ્દી જ મળશે. આ સાંભળીને મુકુંદનું મન ઉત્સાહથી ભરાઈ ગયું. તેમણે વિચાર્યું કે કદાચ સમય આવી ગયો છે. પરંતુ કુંભનો મેળો પૂરો થઈ ગયો અને તેમને તેમના ગુરુ હજી પણ નહોતા મળ્યા. તેમનું મન ફરી ઉદાસ થઈ ગયું. તેમણે તેમની માને પૂછ્યું, હજુ કેટલી રાહ જોવાની? માએ જવાબ આપ્યો, બેટા, ઈશ્વર તારી પરીક્ષા લઈ રહ્યો છે. ધૈર્ય રાખ. મુકુંદે ધૈર્ય રાખવાની કોશિશ કરી, પરંતુ તેમની બેચેની ઓછી ન થઈ. તેઓ દરરોજ પ્રાર્થના કરતા, ધ્યાન કરતા અને દરરોજ તે માદરડાને અડીને જોતા જે તેમની માએ તેમને આપ્યું હતું. અને તેમને લાગતું કે આ માદરડું શું ખરેખર ગાયબ થશે? શું મારા ગુરુ મને બોલાવશે? ક્યારેક તેમનો વિશ્વાસ ડગમગાઈ જતો, પરંતુ તેઓ ફરી હિંમત ભેગી કરતા. તેમણે લખ્યું, મારા મનમાં એક વિશ્વાસ હતો કે મારા ગુરુ મારી રાહ જોઈ રહ્યા છે. એક દિવસ જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેમને ખેંચી રહી હતી. મુકુંદ કલકત્તાની ગલીઓમાં ફરી રહ્યા હતા. તેમને કશેય જવું નહોતું, કોઈ યોજના નહોતી, પરંતુ અંદર કોઈ પુકાર હતી જે તેમને અજાણી દિશામાં લઈ જઈ રહી હતી. તેઓ એક સાંકડી ગલીમાંથી પસાર થયા અને અચાનક જ જાણે સમય રોકાઈ ગયો. તેમની નજર પડી એક સાધુ પર. શ્યામ રંગ, શાંત ચહેરો અને આંખોમાં સાગર જેવી ઊંડાઈ. તે હતા શ્રી યુક્તગિરી. મુકુંદના પગ ત્યાં જ ચોંટી ગયા. તેમને લાગ્યું કે તેમની વર્ષોની ખોજ એક ક્ષણમાં પૂરી થઈ ગઈ. શ્રી યુક્તેશ્વરે એક સ્મિત સાથે તેમની તરફ જોયું અને કહ્યું, ખૂબ લાંબા સમયથી તારી રાહ જોઈ રહ્યો છું. મુકુંદની આંખો આંસુથી છલકાઈ ગઈ. તેઓ ઘૂંટણીએ બેસી ગયા અને તેમના ચરણોમાં માથું મૂકી દીધું. આ કોઈ સાધારણ મુલાકાત નહોતી. આ બે આત્માઓનું મિલન હતું. તે ક્ષણે જ મુકુંદે જાણ્યું કે ગુરુ એ માત્ર શિક્ષક નથી, પરંતુ એ માર્ગદર્શક છે જે આત્માને ઈશ્વર સાથે જોડે છે. અને તેમણે લખ્યું કે તે દિવસે મેં જાણ્યું મારી ખોજનો મૂળ ધ્યેય એ મારા ગુરુને શોધવાનો હતો. મુકુંદે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો, માદરડાને અડવાનો પ્રયત્ન કર્યો. તેઓ હેરાન રહી ગયા. માદરડું ગાયબ હતું. તેમની માતાની ભવિષ્યવાણી સાચી થઈ હતી.
તેમણે શ્રી યુક્તેશ્વરને જોયા અને તેમની આંખોમાં તેમને એ સત્ય દેખાયું જેની તેઓ તલાશ કરી રહ્યા હતા. તેમને લાગ્યું કે આ એ જ ક્ષણ છે જેની તેઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. શ્રી યુક્તે તેમને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, હવે તું મારી સાથે ચાલ. તારું ખરું પ્રશિક્ષણ હવે શરૂ થશે. મુકુંદનું હૃદય ખુશીથી ભરાઈ ગયું. તેમને લાગ્યું કે જાણે તેમની આત્માને ભલે છેલ્લે પણ તેનું ઘર મળી ગયું. મુકુંદલાલ ઘોષનું જીવન એ પળ પછી હંમેશ માટે બદલાઈ ગયું જ્યારે તેમણે યુક્તેશ્વર ગિરિના ચરણોમાં સમર્પણ કરી દીધું. ગુરુ શ્રી યુક્તેશ્વર ગિરિનો આશ્રમ રામપુર અને પુરીમાં સ્થિત હતો. તે કોઈ ભવ્ય મઠ નહોતો. એક સાધારણ સ્થાન હતું જ્યાં સાદગી અને અનુશાસનની બોલબાલા હતી. ત્યાં કોઈ આડંબર નહોતું, કોઈ દેખાડો નહોતો, ફક્ત આત્માની ખોજ માટેનો શુદ્ધ માહોલ. મુકુંદે અહીંયા એક નવા જીવનની શરૂઆત કરી. હવે તે ફક્ત એક જિજ્ઞાસુ બાળક નહોતા. તેઓ એક શિષ્ય હતા જેણે પોતાના ગુરુના માર્ગદર્શનમાં આત્મજ્ઞાનની રાહ પર ચાલવાનું હતું. શ્રી યુક્તેશ્વરે તેને પહેલો પાઠ શીખવાડ્યો. સાચો યોગી એ જ છે જે પોતાના મનને નિયંત્રિત કરે છે. અનુશાસન વગર કોઈ પણ સાધના અધૂરી છે. આ સાંભળીને મુકુંદે મનમાં ને મનમાં સંકલ્પ કર્યો કે તેઓ પોતાના ગુરુની દરેક વાતને આત્મસાત કરશે. આશ્રમમાં મુકુંદના દિવસો સવારે વહેલા શરૂ થઈ જતા. તેઓ ગુરુની સેવા કરતા, આશ્રમની સફાઈ કરતા અને વધેલો સમય ધ્યાન અને અધ્યયનમાં વિતાવતા. શ્રી યુક્તેશ્વર એક કડક ગુરુ હતા. તેઓ નાની નાની ભૂલો પર પણ ટોકતા, કારણ કે તેમનું માનવું હતું કે આત્મજ્ઞાનનો રસ્તો એ ચોકસાઈ અને સમર્પણ માગે છે. એક વખત મુકુંદ આશ્રમમાં મોડા આવ્યા ત્યારે શ્રી યુક્તેશ્વર ગિરી તેમને વઢ્યા અને કહ્યું કે સમયની કિંમત ન સમજવાવાળા ક્યારેય સત્ય સુધી નથી પહોંચી શકતા. મુકુંદે આ પાઠની પણ ગાંઠ વાળી લીધી. તેમને સમજાયું કે અનુશાસન આત્માની શુદ્ધિ માટેનું પહેલું પગથિયું છે. શ્રી યુક્તગિરીએ મુકુંદને ક્રિયાયોગની દીક્ષા આપી. આ એક એવી સાધના છે જે આત્માને ઈશ્વર સાથે જોડે છે. તેમણે કહ્યું કે ક્રિયાયોગ કોઈ જાદુ નથી, પરંતુ એક વૈજ્ઞાનિક વિધિ છે. તે તમારા શ્વાસોને નિયંત્રિત કરીને તમારા મનને સ્થિર કરે છે. અને જ્યારે મન સ્થિર હોય છે ત્યારે આત્મા એક અનંત શક્તિ સાથે જોડાય છે જેને ઈશ્વર કહે છે. મુકુંદે આ સાધના ખૂબ ધ્યાનપૂર્વક કરી. તેમણે લખ્યું, ક્રિયાયોગ મારા માટે એક નવો જન્મ હતો. આ મારી આત્માને એ સત્ય સુધી લઈ જવાવાળો પુલ હતો જેની મને હંમેશાથી ખોજ હતી. ક્રિયાયોગ શીખવો સહેલો નહોતો. શરૂઆતમાં મુકુંદનું મન અહીં તહીં ભટકી જતું. મનમાં વિચારો ઉઠતા. ક્યારેક તેમને પોતાની આગળની જિંદગી યાદ આવતી, ક્યારેક ભવિષ્યની ચિંતા સતાવતી. તે પોતાના ગુરુજીને ફરિયાદ કરતા, ગુરુજી, મારું મન શાંત કેમ નથી થતું? શ્રી યુક્તેશ્વર સ્મિત કરતા અને કહેતા, મન એક જંગલી ઘોડો છે. તેને વશમાં કરવા માટે ધીરજ અને અભ્યાસ જોઈએ. ધ્યાનમાં એવી રીતે બેસો જાણે તમે ઊંડા સમુદ્રમાં ડૂબી રહ્યા છો. ત્યાં કેવળ શાંતિ છે. આ સલાહથી મુકુંદનો રસ્તો રોશન થઈ ગયો. દરરોજ તેઓ કલાકો ધ્યાનમાં બેસવા લાગ્યા. પોતાના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરતા ધીમે ધીમે
તેમના મનની મૂંઝવણો ઓછી થવા લાગી. એક દિવસ ઊંડા ધ્યાનમાં મુકુંદને એક અનોખો અનુભવ થયો. તેમને લાગ્યું કે તેમનું શરીર સાવ હળવું થઈ ગયું છે. તેમની આત્મા અનંત આકાશમાં ફરી રહી છે. તેમણે જોયું કે દરેક દિશામાં પ્રકાશ ફેલાઈ રહ્યો છે અને તે પ્રકાશમાં તેમને ન કોઈ ભય છે, ન કોઈ દુઃખ, ન કોઈ ઈચ્છા છે, તો ફક્ત શુદ્ધ શાંતિ. તેમણે લખ્યું, તે ક્ષણે મેં જાણ્યું કે હું શરીર નથી, હું મન નથી, હું શુદ્ધ ચેતના છું, જે હંમેશાથી હતી અને હંમેશા રહેશે. આ અનુભવ તેમના જીવનની સૌથી મહત્વની ઘટના હતી. તેમને સમજાયું કે ક્રિયાયોગ એ ફક્ત સાધના નહીં, પરંતુ આત્માનો ઉત્સવ છે. શ્રી યુક્તગીરીએ મુકુંદને ક્રિયાયોગની પરંપરા વિશે જણાવ્યું. આ સાધના ખૂબ પ્રાચીન હતી, જેને મહાન યોગી બાબાજીએ પુનર્જન્મ કરી હતી અને બાબાજીએ તેને લાહિરી મહાશયને સોંપી હતી. લાહિરી મહાશયે તેને સામાન્ય માણસો સુધી પહોંચાડી. મુકુંદે લાહિરી મહાશય વિશે સાંભળ્યું. એક એવા ગૃહસ્થ જેમણે પરિવાર અને નોકરીની સાથે સાથે આત્મજ્ઞાનની ઊંચાઈઓ પણ હાંસિલ કરી. આ સાંભળીને મુકુંદને વિશ્વાસ થયો કે આત્મજ્ઞાન એ કેવળ સાધુઓ માટે નથી, પરંતુ તે દરેક મનુષ્ય માટે સંભવ છે. તેમણે વિચાર્યું કે જો લાહિરી મહાશય આ કરી શકે છે, તો હું કેમ નહીં? આશ્રમમાં મુકુંદને ઘણા ચમત્કારોનો અનુભવ થયો. એક વખત શ્રી યુક્તગીરીએ દૂરથી જ તેમને તેમની માના દેહાંતના ખબર આપ્યા. મુકુંદ આશ્ચર્યચકિત રહી ગયા જ્યારે આ સમાચાર સાચા નીકળ્યા. ગુરુએ કહ્યું, જે આત્મા સાથે જોડાયેલું છે તે સમય અને સ્થાનથી ઉપર ઉઠીને જોઈ શકે છે. આ ઘટનાએ મુકુંદને શીખવાડ્યું કે સાચો યોગી સંસારમાં રહીને પણ તેનાથી બંધાતો નથી. એક વખત મુકુંદે જોયું કે શ્રી યુક્તેશ્વર એક સાધારણ ફળને અડીને તેને સોનામાં બદલી દે છે. મુકુંદે તેમને પૂછ્યું કે ગુરુજી, આ કઈ રીતે સંભવ છે? તેમણે જવાબ આપ્યો કે જ્યારે તમે ઈશ્વરની શક્તિ સાથે જોડાઓ છો તો પ્રકૃતિ તમારી આજ્ઞા માનવા માંડે છે. પરંતુ સાચો યોગી આ ચમત્કારો પાછળ ભાગતો નથી. તે કેવળ ઈશ્વરની ખોજ કરતો રહે છે. આ વાત મુકુંદના મનમાં ઊંડે સુધી ઉતરી ગઈ. તેને સમજાયું કે ચમત્કાર તે સત્યનો કેવળ એક નાનકડો ભાગ છે. અસલી સત્ય તો આત્માનું ઈશ્વર સાથેનું મિલન છે. મુકુંદની મુલાકાત માં આનંદમયી સાથે પણ થઈ. તેમના ચહેરા પર સાક્ષાત દેવી જેવી શાંતિ હતી. માએ મુકુંદને કહ્યું કે ઈશ્વરનું નામ લેતો રહે અને દરેક દુઃખ સુખમાં બદલાઈ જશે. મુકુંદે તેમની વાતોને પોતાના હૃદયમાં ઉતારી. તેઓ વિચારતા કે જો એક સ્ત્રી આટલી ઊંચાઈ પર પહોંચી શકે છે, તો હું કેમ ન પહોંચી શકું? માં આનંદમયની ભક્તિ અને સાદગીથી તેઓ પ્રેરિત થયા. તેમની મુલાકાતે મુકુંદને વિશ્વાસ આપ્યો કે ભક્તિ અને ધ્યાનનો રસ્તો દરેક માટે ખુલ્લો છે. એક વખત ધ્યાનમાં મુકુંદને દર્શન થયા મહાન યોગી બાબાજીના. બાબાજીની આંખોમાં અનંત કરુણા હતી. તેમની ઉપસ્થિતિ એવી હતી જાણે સમય અને સ્થાન તેમની સામે નતમસ્તક હોય. બાબાજીએ મુકુંદને કહ્યું,
તારે ક્રિયાયોગને આખા વિશ્વમાં ફેલાવવાનો છે. આ સાધના દરેક આત્માને ઈશ્વર સાથે જોડશે. આ દર્શન મુકુંદ માટે એક દિવ્ય આદેશ હતો. તેમણે મનમાં નક્કી કરી લીધું કે તેઓ બાબાજીના આ મિશનને પૂરું કરશે. તેમણે લખ્યું, બાબાજીના દર્શન મારા જીવનની સૌથી પવિત્ર ક્ષણ હતી. તેમની એક નજર માત્રથી મારા બધા જ સંદેહો ઉડી ગયા. શ્રી યુક્તેશ્વરે મુકુંદને કેવળ ક્રિયાયોગ જ નહોતો શીખવ્યો, પરંતુ તેમને જીવન દર્શન પણ કરાવ્યું હતું. તેમણે કહ્યું કે ખરો યોગી એ છે જે દરેક પરિસ્થિતિમાં શાંત રહે છે. ચાહે સુખ હોય કે દુઃખ, તે ઈશ્વરની ઈચ્છાને સમર્પિત રહે છે. આ સલાહે મુકુંદને દરેક કસોટીનો સામનો કરવાની તાકાત આપી. હવે તેઓ ફક્ત મુકુંદ નહોતા, તેઓ પરમહંસ યોગાનંદ બની રહ્યા હતા. એક એવા યોગી જેમના મિશનથી આખી દુનિયા બદલાઈ જવાની હતી. આશ્રમમાં વિતાવેલું આ વર્ષ મુકુંદ માટે એક તપસ્યા હતું. તેમણે પોતાના મનને નિયંત્રિત કરવાનું શીખ્યું, પોતાની આત્માને શુદ્ધ કરી અને સૌથી મહત્વપૂર્ણ, તેમણે તે સત્યનો અનુભવ કર્યો જે દરેક માણસની ભીતર છુપાયેલું છે. તેમણે લખ્યું, મારા ગુરુએ મને શીખવ્યું કે ઈશ્વર એ કોઈ બહારની શક્તિ નથી, પરંતુ મારી ભીતર રહેલી ચેતના છે. આ સમજ તેમના જીવનનો આધાર બની ગઈ. હવે તેઓ તૈયાર હતા એક એવા મિશન માટે જે તેમને સાગર પાર લઈ જવાનું હતું. એક દિવસ યુક્તેશ્વર ગિરીએ તેમને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, હવે સમય આવી ગયો છે. હવે તારે પશ્ચિમની દુનિયામાં જવું પડશે. ત્યાં લોકો ભૌતિક સુખમાં ડૂબેલા છે, પરંતુ તેમની આત્મા સત્યની ખોજમાં છે. ક્રિયાયોગનો પ્રકાશ તારે તેમને દેખાડવાનો છે. યોગાનંદ હવે પરમહંસ યોગાનંદ બની ગયા હતા. તેમણે ગુરુના આદેશનો સ્વીકાર કર્યો. તેમના મનમાં કોઈ સંદેહ, કોઈ શંકા નહોતી. ફક્ત પરમ શાંતિ હતી. તેમને લાગ્યું કે આ કામ તેમના જન્મ પહેલાથી જ તેમના માટે નક્કી થયેલું છે. 1920માં તે જહાજ પર સવાર થઈને અમેરિકા માટે નીકળ્યા. જહાજ પર તેમણે પોતાના ગુરુની તસવીરને જોઈ અને મનમાં ને મનમાં કહ્યું, તમારી કૃપાથી આ મિશન પૂરું થશે. અમેરિકાની ધરતી પર પગ મૂકતા જ યોગાનંદે જોયું કે અહીં એક એવી દુનિયા છે જે પોતાની ભૌતિક પ્રગતિના ચરમ પર છે. ગગનચુંબી ઇમારતો, ચળકતી ગાડીઓ અને ચોતરફ દોડભાગ. પરંતુ લોકોના ચહેરા પર શાંતિ નથી. તેમના હૃદયમાં એક ખાલીપો છે જેને તેઓ સમજી શકતા નથી. યોગાનંદે લખ્યું, મેં જોયું કે પશ્ચિમના લોકો સુખની તલાશમાં બહાર દોડે છે, પરંતુ અસલ સુખ તો એમની ભીતર છુપાયેલું છે. આ સમજ તેમના મિશનનો આધાર બની. યોગાનંદનો પહેલો પડાવ બોસ્ટન હતું, જ્યાં તેમને એક ધાર્મિક સંમેલનમાં બોલવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓ મંચ પર ગયા, પોતાની સાધારણ ધોતી અને શાંત સ્મિત સાથે. તેમની વાણીમાં કોઈ આડંબર નહોતું, ફક્ત સત્યનો રણકો હતો. તેમણે કહ્યું, ઈશ્વરને પામવા માટે મંદિર કે ચર્ચમાં જવાની જરૂર નથી. પોતાના હૃદયને શુદ્ધ કરો અને એ તમને મળી જશે. તેમની વાતો સાંભળીને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા. હજારોની ભીડ તેમની તરફ ખેંચાઈ આવી. એક અમેરિકીએ કહ્યું,
આ માણસની વાતોમાં કંઈક જાદુ છે. આ ફક્ત શબ્દ નથી, પરંતુ આત્માનો પોકાર છે. યોગાનંદે અમેરિકામાં સેલ્ફ રિયલાઇઝેશન ફેલોશિપની સ્થાપના કરી. આ એક એવું કેન્દ્ર હતું જ્યાં દરેક જણ ક્રિયાયોગ શીખી શકતું હતું. તેમણે ક્રિયાયોગને એટલો સરળ બનાવ્યો કે કોઈ પણ, પછી ભલે તે ઈસાઈ હોય, યહૂદી હોય કે કોઈ પણ બીજા ધર્મનો પણ હોય, તેને અપનાવી શકતો હતો. તેમણે લખ્યું, ક્રિયાયોગ એ વિજ્ઞાન છે જે આત્માને સીધા ઈશ્વર સાથે જોડે છે. આ કોઈ ધર્મ નથી, પરંતુ એક સાર્વભૌમિક સત્ય છે. તેમની શીખ ઝડપથી અમેરિકાના દરેક ખૂણામાં ફેલાઈ ગઈ. લોકો ફક્ત જ્ઞાન માટે જ તેમને મળવા ન આવતા, પરંતુ તેમની ઉપસ્થિતિમાં એક શાંતિનો અનુભવ થતો તે માટે આવતા. યોગાનંદે ઘણા શહેરોમાં પ્રવચન આપ્યા. ન્યૂયોર્ક, લોસ એન્જલિસ, શિકાગો. દરેક જગ્યાએ લોકો તેમની વાતો સાંભળવા ઉમટી પડતા. તેમણે કહ્યું, તમારું ખરું સ્વરૂપ ન પુરુષનું છે ન સ્ત્રીનું. તમે આત્મા છો, શુદ્ધ ચેતના. આ સાંભળીને લોકોને પહેલીવાર પોતાને જાણવાનો અહેસાસ થયો. એક વખત ન્યૂયોર્કમાં એક માણસે તેમને પૂછ્યું, તમારી પાસે આટલી બધી શાંતિ કઈ રીતે છે? યોગાનંદે સસ્મિત જવાબ આપ્યો, આ શાંતિ મારી નથી, ઈશ્વરની છે. તું પણ એને પામી શકે છે. તેમની સાદગી અને કરુણાએ લોકોના હૃદય જીતી લીધા. યોગાનંદની મુલાકાત ઘણા મોટા માણસો સાથે થઈ. 1935માં તેઓ ભારત પરત ફર્યા અને મહાત્મા ગાંધીને મળ્યા. ગાંધીજીએ ક્રિયાયોગની દીક્ષા લીધી અને કહ્યું કે આ સાધના આત્માને શાંતિ આપે છે અને સત્યના રસ્તા પર લઈ જાય છે. યોગાનંદજીએ ગાંધીજીના આશ્રમમાં ધ્યાન સત્રનું આયોજન કર્યું, જ્યાં સેંકડો લોકો એકસાથે ઈશ્વરની ખોજમાં ડૂબ્યા. એક વખત તેઓ કવિ રવિન્દ્રનાથ ટાગોરને મળ્યા. ટાગોરે તેમની વાતો સાંભળીને કહ્યું કે તમારા શબ્દોમાં વેદોનો રણકો છે. આ મુલાકાતોએ યોગાનંદજીને પ્રેરિત કર્યા અને તેમને સમજાયું કે ભારતની આધ્યાત્મિક ધરોહર એ પૂરી દુનિયા માટે એક ઉપહાર છે. અમેરિકામાં યોગાનંદજીએ જર્મનીના સંત થેરેસે ન્યુમેન સાથે મુલાકાત કરી, જેઓ ખાધા પીધા વગર જીવિત હતા અને તેમના શરીર પર ઈશુના ઘા જેવા નિશાન હતા. યોગાનંદે તેમની ભક્તિ જોઈને લખ્યું કે ખરો વિશ્વાસ મનુષ્યને ચમત્કારો સાથે જોડે છે. થેરેસેની ભક્તિએ યોગાનંદજીને એક વિશ્વાસ અપાવ્યો કે દરેક ધર્મનો રસ્તો એક જ સત્ય તરફ જાય છે. એક વખત તેમની મુલાકાત અમેરિકાના રાષ્ટ્રપતિ કેલ્વિન કલિજ સાથે થઈ. યોગાનંદે તેમને ભારતના આધ્યાત્મિક વારસા વિશે કહ્યું અને રાષ્ટ્રપતિએ તેમની સાદગીની પ્રશંસા કરી. યોગાનંદજીએ પશ્ચિમને યોગનો એક નવો અર્થ આપ્યો. તેમણે શીખવ્યું કે યોગ એ કેવળ શારીરિક આસન નથી, પરંતુ આત્માનું વિજ્ઞાન છે. તેમણે કહ્યું કે યોગ એ સેતુ છે જે મનુષ્યને ઈશ્વર સાથે જોડે છે. તેમની શીખ હરેક ધર્મ, હરેક સંસ્કૃતિના લોકોને જોડવા માંડી. લોસ એન્જલિસમાં તેમણે એક આશ્રમ બનાવ્યો જે માઉન્ટ વોશિંગ્ટન નામે ઓળખાયો. આ આશ્રમ તેમની શિક્ષાઓનું કેન્દ્ર બની ગયો. અહીંયા લોકો ધ્યાન શીખવા, પ્રાર્થના કરવા અને આત્માની ખોજ કરવા માટે આવતા. યોગાનંદજીનો પ્રભાવ એટલો ઊંડો હતો કે તેમની વાતો સમાચાર પત્રોમાં છપાવા લાગી. લોકો તેમને પશ્ચિમના યોગી કહેવા લાગ્યા.
પરંતુ યોગાનંદજીએ આ પ્રસિદ્ધિને ક્યારેય માથે ન ચડવા દીધી. તેઓ કહેતા કે હું તો માત્ર એક દૂત છું. અસલ શક્તિ તો ઈશ્વરની છે. તેમની વિનમ્રતાએ તેમને વધારે મહાન બનાવ્યા. તેમણે લખ્યું કે મારું મિશન કેવળ એ છે કે દરેક માણસ પોતાના અંદરની દિવ્યતાને ઓળખે. યોગાનંદજીએ ઘણા પુસ્તકો લખ્યા, પરંતુ તેમની શીખ ફક્ત શબ્દો સુધી સીમિત નથી. તેઓ પોતે એ સત્યને જીવતા જે તે શીખવાડતા. તેમની આંખોમાં એક ઊંડાઈ હતી જે તેમના ગુરુ શ્રી યુક્તગીરીની આંખોમાં પણ હતી. લોકો ફક્ત તેમના પ્રવચન સાંભળવા જ ન આવતા, પરંતુ તે આત્મિક સ્પર્શ માટે આવતા જે તેમના હૃદયને શાંતિ આપતો. યોગાનંદજીએ પશ્ચિમને શીખવાડ્યું કે ભારતનો પ્રાચીન આધ્યાત્મિક વારસો કેટલો સમૃદ્ધ અને વૈજ્ઞાનિક છે. તેમણે એ સિદ્ધ કર્યું કે યોગ દરેક માણસ માટે છે, ભલે તે કોઈ પણ દેશ, કોઈ પણ ધર્મ કે સંસ્કૃતિનો હોય. વર્ષો સુધી અમેરિકા અને દુનિયાભરના દેશોમાં સેવા આપ્યા બાદ યોગાનંદજીનું શરીર થાકવા લાગ્યું. પરંતુ તેમની ચેતના પહેલા કરતાં પણ વધારે ઉજ્જવળ થઈ ગઈ હતી. તેઓ હજી પણ દિવસના ઘણા કલાકો ધ્યાનમાં લીન રહેતા અને જ્યારે બોલતા ત્યારે શબ્દ નહીં, જાણે દિવ્યતા વહેતી. તેમની આંખોમાં એક કરુણા હતી. યોગાનંદજીએ લખ્યું, જ્યારે મનુષ્ય પોતાના મનને શાંત કરે છે ત્યારે તે ઈશ્વરનો અવાજ સાંભળી શકે છે. આ તેમની બધી જ શિક્ષાઓનો સાર હતો. યોગાનંદજીએ ઘણા પુસ્તકો લખ્યા, પરંતુ તેમની સૌથી મોટી રચના તે હતી ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી. આ પુસ્તક માત્ર તેમના જીવનની કથા નહોતું કહેતું, પરંતુ આ પુસ્તક એક આધ્યાત્મિક યાત્રા હતું જે દરેક વાચકને પોતાની અંદરની ખોજ તરફ લઈ જતું હતું. આ પુસ્તકમાં તેમણે પોતાનો બાળપણ, તેમની ખોજ, તેમના ગુરુ અને તેમને થયેલા ચમત્કારી અનુભવોને એટલી સાદગી અને ઊંડાઈપૂર્વક લખ્યા છે કે તેને વાંચવાવાળા દરેક માણસને તે પોતાની જ વાત લાગે છે. તેમણે લખ્યું કે આ પુસ્તક મારી વાર્તા નથી, પરંતુ તે સત્યની વાર્તા છે જે દરેક આત્માની અંદર હોય છે. ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગીને વાંચતી વખતે લાખો લોકોને એવું લાગ્યું કે જાણે તેઓ સ્વયં યોગાનંદજીની સાથે હિમાલયની ગુફાઓમાં ફરી રહ્યા છે, શ્રી યુક્તેશ્વરના આશ્રમમાં ધ્યાન કરી રહ્યા છે, અથવા તો બાબાજીના દર્શન મેળવી રહ્યા છે. આ પુસ્તકે કેવળ યોગાનંદજીની કહાનીને જ દુનિયા સુધી ન પહોંચાડી, પરંતુ યોગ અને ધ્યાનને એક વૈશ્વિક આંદોલન બનાવી દીધું. આજે પણ આ પુસ્તક એક દીવાદાંડીની જેમ દરેક ખોજી આત્માને રસ્તો બતાડે છે. યોગાનંદજી જાણતા હતા તેમનો પૃથ્વી પરનો સમય સમાપ્તિ તરફ વધી રહ્યો છે. તેમની આંખોમાં એક શાંતિ હતી, જાણે કે તેઓ પહેલેથી જ સત્યની સાથે એકાકાર થઈ ગયા છે. 1952માં લોસ એન્જલિસમાં એક વિશેષ સમારોહનું આયોજન થયું, જ્યાં ભારત અને અમેરિકાની મૈત્રીને સમર્પિત એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. યોગાનંદજીને મંચ પર આમંત્રિત કરવામાં આવ્યા. તેમણે ભારતના આધ્યાત્મિક વારસા, યોગની શક્તિ અને વિશ્વ શાંતિ પર તેમનું અંતિમ ભાષણ આપ્યું. તેમનો અવાજ ધીમો હતો, પરંતુ દરેક શબ્દમાં આત્માની ગૂંજ હતી. તેમણે કહ્યું, વિશ્વ શાંતિ ત્યારે જ સંભવ છે જ્યારે દરેક માણસ પોતાની અંદર શાંતિ મેળવે. ભાષણ પૂરું થતાં જ તેમના ચહેરા પર એક મૃદુ સ્મિત આવ્યું. તેમણે આંખો બંધ કરી
અને એ જ મુદ્રામાં તેમનું શરીર સ્થિર થઈ ગયું. ત્યાં ઉપસ્થિત લોકો શરૂઆતમાં તો કંઈ સમજી ન શક્યા, પરંતુ થોડી ક્ષણો બાદ તેમને ખ્યાલ આવ્યો કે મહાયોગી પરમહંસ યોગાનંદ પોતાની અંતિમ સમાધિમાં લીન થઈ ગયા છે. આ કોઈ સાધારણ મૃત્યુ નહોતું. આ એક યોગીની પોતાના શરીરને છોડીને એક અનંત ચેતનામાં વિલીન થવાની ક્ષણ હતી, જેને તેમણે હંમેશા અનુભવી હતી. પરંતુ તેમની વાત અહીં જ સમાપ્ત ન થઈ. તેમના શરીરને અઠવાડિયાઓ સુધી એમને એમ રાખવામાં આવ્યું, અને આશ્ચર્યકારક વાત એ છે કે તેમાં કોઈ પણ વિઘટન ન થયું, કોઈ દુર્ગંધ ન આવી. લોસ એન્જલિસની એક વૈજ્ઞાનિક સંસ્થાએ તેને દિવ્ય સંરક્ષણનું નામ આપ્યું. આ એક એવો ચમત્કાર હતો જે સિદ્ધ કરતો હતો કે યોગાનંદજીએ શરીર ભલે છોડી દીધું, પરંતુ તેમની ચેતના હજી પણ આ ધરતી પર મોજૂદ છે. એમણે લખ્યું હતું કે આત્મા અમર છે, શરીર કેવળ એક વસ્ત્ર છે જે આત્મા બદલતી રહે છે. તેમનો આ સંદેશ તેમના દેહાંત પછી પણ ગૂંજતો રહ્યો. યોગાનંદજીના અંતિમ વર્ષો તેમના જીવનનો સૌથી મહત્વનો પાઠ હતા. તેમણે ન કેવળ પોતાની શિક્ષાને દુનિયા સુધી પહોંચાડી, પરંતુ એ પણ બતાડ્યું કે એક સાચો યોગી કેવી રીતે જીવે છે. દરેક ક્ષણ ઈશ્વરની સાથે, દરેક શ્વાસમાં એક સમર્પણ સાથે. તેમના પુસ્તક અને તેમનો આશ્રમ આજે પણ તેમની ઉપસ્થિતિને જીવિત રાખે છે. યોગાનંદજીએ શીખવાડ્યું કે જીવનનો અસલી મકસદ પોતાની આત્માને ઓળખવી અને એ આત્માના માધ્યમ દ્વારા ઈશ્વરનો અનુભવ કરવો એ છે. પરમહંસ યોગાનંદે ભલે પોતાના શરીરને છોડી દીધું, પરંતુ તેમની શિક્ષા, તેમની ચેતના અને તેમનો પ્રકાશ આજે પણ આ દુનિયામાં અસ્તિત્વમાં છે. તેમના દ્વારા સ્થાપિત સેલ્ફ રિયલાઇઝેશન ફેલોશિપ આજે પણ લાખો લોકોને ધ્યાન, આત્મજ્ઞાન અને સાચી શાંતિનો માર્ગ ચીંધે છે. તેમનું પુસ્તક ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી એક આધ્યાત્મિક ખજાનો છે, જે દરેક વાચકને એ વિશ્વાસ આપે છે કે તે પણ તે સત્યને મેળવી શકે છે જે યોગાનંદજીએ મેળવ્યું. તેમણે લખ્યું હતું કે જે પોતાના હૃદયમાં શાંતિનો દીપક પ્રગટાવે છે તે સારી સૃષ્ટિને પ્રકાશિત કરી શકે છે. આ પંક્તિ તેમના જીવનનો સાર છે અને આપણને એ શીખવે છે કે આપણે પણ પોતાની ભીતર તે પ્રકાશ જગાવી શકીએ છીએ. યોગાનંદજી એ સિદ્ધ કરે છે કે આત્મા અમર છે. તેમણે દેખાડ્યું કે યોગ એ કેવળ શારીરિક અભ્યાસ નથી, પરંતુ આત્માનો ઉત્સવ છે. તેમની શીખ દરેક ધર્મ, દરેક સંસ્કૃતિ અને દરેક દેશના લોકોને જોડે છે. તેમણે કહ્યું હતું, ભલે તમે કોઈ પણ પૃષ્ઠભૂમિમાંથી આવતા હો, ઈશ્વર સાથે જોડાવો તે તમારા માટે સંભવ છે. આ વિશ્વાસ તેમના તરફથી મળેલો સૌથી મોટો પુરસ્કાર છે. તેમની મુલાકાત જે મહાન આત્માઓ સાથે થઈ, તે બાબાજી હોય જેમણે તેમને ક્રિયાયોગનું મિશન સોંપ્યું, કે માં આનંદમયી હોય જેમણે તેમને ભક્તિનો માર્ગ દેખાડ્યો, તે દરેકે તેમના મિશનને વધુ મજબૂત કર્યું. યોગાનંદજીનું જીવન આપણને શીખવે છે કે જીવનમાં દરેક કસોટી, દરેક દુઃખ અને દરેક સંદેહ આપણને તે સત્યની વધારે નજીક લઈ જાય છે જે આપણી અંદર છુપાયેલું છે. જ્યારે આપણે નિરાશ થઈએ છીએ, જ્યારે લાગે છે કે જીવન વિખરાઈ રહ્યું છે, ત્યારે આપણે બારે સમાધાન શોધીએ છીએ. પરંતુ યોગાનંદજી કહે છે કે અંદર જાઓ. ત્યાં એ શક્તિ છે જે બ્રહ્માંડને ચલાવી રહી છે અને તે
તમારી અંદર છે. તેમનું જીવન એ વાતનું પ્રમાણ છે કે જો સંકલ્પ મજબૂત હોય, ગુરુના આશીર્વાદ સાથે હોય અને આત્મા પોકારતો હોય તો કોઈ સીમા, કોઈ દેશ, કોઈ ભાષા તમને રોકી નથી શકતી. યોગાનંદજીએ યોગને એક વૈશ્વિક વિજ્ઞાન બનાવ્યો. તેમણે ધ્યાનને કેવળ સાધના નહીં પરંતુ પરમાત્મા સાથેના મિલનનો માર્ગ બનાવ્યો. તેમણે વિશ્વાસ આપ્યો કે આપણે પણ તે કરી શકીએ છીએ. આપણે પણ પોતાની આત્મા સાથે જોડાઈ શકીએ છીએ. આપણે પણ પોતાની સીમાઓથી ઉપર ઉઠીને કંઈક કરી શકીએ છીએ. આપણે પણ તે દિવ્ય પ્રકાશ બની શકીએ છીએ જે અંધકારને મિટાવી દે. તો દોસ્તો, આ હતી જીવન યાત્રા એક મહાયોગીની, જેમણે કેવળ પોતાની આત્માને ન ઓળખી પરંતુ પૂર્ણ દુનિયાને વિશ્વાસ આપ્યો અને એ અહેસાસ કરાવ્યો કે દરેક માણસની અંદર એક દિવ્યતા છુપાયેલી છે. તેમનું જીવન આપણને પ્રેરિત કરે છે કે આપણે પણ તે યાત્રાને જો શરૂ કરીએ તો પોતાના સત્ય સુધી પહોંચી શકીએ છીએ. યોગાનંદજીએ કહ્યું હતું કે ઈશ્વરની ખોજ જ જીવનનો સૌથી મોટો રોમાંચ છે. આ રોમાંચ તમારી પણ રાહ જોઈ રહ્યો છે. હવે ક્યારેક જ્યારે તમે એકલા હો, થાકેલા હો, રસ્તો ન દેખાય, તો એક પળ રોકાજો, એક ઊંડો શ્વાસ ભરજો અને યોગાનંદજીના અવાજને સાંભળીને પોતાની અંદર જજો. ત્યાં જ તમારું સત્ય છે. તેમનું પુસ્તક ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી એક નકશો છે જે તમને તે સત્ય સુધી લઈ જશે. તો આજે એક નાનકડું પગલું ભરો. બને તો સવારે 5 મિનિટનું ધ્યાન અથવા તો ખરા હૃદયથી નાનકડી પ્રાર્થના. આ નાનકડું પગલું તમારી આત્માને તે અનંત શાંતિ સુધી લઈ જશે જ્યાં તમારું અસલી રૂપ છુપાયેલું છે. જો આ વાર્તાએ તમને પ્રેરિત કર્યા હોય તો આ વિડીયોને જરૂર લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં લખજો કે તમે પણ તમારા ભીતરના યોગીને જગાડશો. તમારો એક શબ્દ કોઈ બીજાની આત્માને જાગૃત કરી શકે છે. તમારી આ પ્રતિજ્ઞા એક એવી યાત્રાની શરૂઆત કરી શકે છે જે તમને તમારા સત્ય સુધી લઈ જશે. ધન્યવાદ, નમસ્કાર અને યાદ રાખજો કે અસલી યોગ શરીર સાથે નહીં, આત્મા સાથે શરૂ થાય છે.